ગામથી 35 જેટલા યાત્રાળુઓ હરિદ્વાર જવા રવાના. શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાગ લેશે. ઘોઘલા ગામથી શાસ્ત્રી ડોક્ટર રાજેશ કુમાર પંડ્યાના નેતૃત્વમાં આજે 35 જેટલા યાત્રિકો હરિદ્વાર જવા સાંજે રવાના થયા. આ યાત્રિકો તારીખ 20ના રોજ હરિદ્વાર પહોંચશે અને 21 થી 27 તારીખ સુધી ભાગવત સપ્તાહમાં ભાગ લેશે. આ યાત્રાનો મુખ્ય હેતુ એ પણ છે કે પિતૃને સદગતિ અને આત્માને શાંતિ મળે તે છે. સપ્તાહ બાદ આ યાત્રિકો રસ્તામાં દરેક ધાર્મિક સ્થળો જેમાં અંબાજી, પુષ્કર, શ્રીનાથજી, શામળાજી, ગોકુળ, મથુરા, વૃંદાવન જશે અને દર્શનનો લાભ પ્રાપ્ત કરશે. આ યાત્રિકોના રવાના સમયે યાત્રિકોને તિલક અને પુષ્પ આપી યાત્રા સફળ રીતે સંપન્ન થાય તેવી શુભકામના પાઠવી. જમનાદાસ ગેરિયા. આજે અમે હરિદ્વાર તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરીએ છીએ, પરંતુ હરિદ્વારનો જે વિચાર જે શાસ્ત્રી શૈલેષ દાદાને આવ્યો એ અમારા માટે ખૂબ જ આનંદ અને આસ્થાનો વિષય છે કે એમના વિચારને શાસ્ત્રી રાજુભાઈ પંડ્યાએ સ્વીકાર્યો. તરત જ એ વિચારને અમલમાં મૂકી રાજુભાઈ ખુદ હરિદ્વાર મુકામે પહોંચી ગયા. ત્યાં આગળ કથા કઈ રીતે થઈ શકે, કેવું છે વાતાવરણ, રૂમ કે દરેક પ્રકારની સગવડતાનો રાજુભાઈ વ્યવસ્થા કરીને આવ્યા. અને એ રીતે અમે ધીરે ધીરે અમારું આયોજન પાર પાડવા માટે આજે અમે હરિદ્વાર તરફ નીકળીએ છીએ. અમારા માટે એક ખુશીની વાત છે કે શાસ્ત્રી શૈલેષ દાદાનો જે વિચાર છે અને ભાગવત કથાનું આયોજનમાં ભગીરથના તટ ઉપર અમને જે એક અવસર મળ્યો છે એના માટે અમે ખૂબ આનંદ અને ખુશી કે આવો દિવ્ય અવસર અમને ક્યારે સાંપડે એ શાસ્ત્રી શૈલેષ દાદાની દીર્ઘ દ્રષ્ટિ અને એના વિચારથી અમને આજે મળ્યો છે. આજે અમે 35 થી 40 લોકો હરિદ્વાર મુકામે જઈ રહ્યા છે અને એ રીતે આ કથા પૂર્ણ કરી એ જીવનમાં ભગવાને જે જીવન આપ્યું છે એ જીવન જીવવાની મજા છે. અને આવા જે સત્કાર્યો દ્વારા જીવનને શણગારી અને જીવનના અંતિમ પડાવ ઉપર આવો જે સત્કર્મનું મહત્વ છે જીવન ધન્યતા મહાદેવર જય ગંગા મૈયા. હું શાસ્ત્રી ડૉક્ટર રાજેશ કુમાર પંડ્યા. આજે ઘોઘલા ગામેથી અમારા યજમાન બધા ભેગા થઈ અને હરિદ્વારમાં ઘાટ ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. ટોટલ 40 પાટલા છે. 40 યજમાન પરિવારના પિતૃના મોક્ષાર્થે, પિતૃને સદગતિ મળે, પિતૃની આત્માને શાંતિ મળે અને એમાં ગંગા બધા જ પાપોનો નાશ કરી અને એ જીવાત્માને સદગતિની પ્રાપ્તિ કરાવે એ હેતુથી હરિદ્વારની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. આજે અહીંયાથી અમે પ્રયાણ કરીએ છીએ. 20 તારીખ હરિદ્વાર પહોંચ્યું. 21 તારીખથી ભાગવત શરૂ થશે. 21 થી 27 તારીખથી પછી અમે ત્યાંથી રિટર્ન નીકળશું. રસ્તાના બધા ધાર્મિક સ્થળો પણ લેવાના છે. અંબાજી, ગબ્બર, પુષ્કર, શ્રીનાથજી, શામળાજી, ગોકુળ, મથુરા, વૃંદાવન આ બધા સ્થળો દર્શન કરતાં કરતાં પાછા આનંદ મંગલથી અહીંયા પધારશે. જય ગંગા મૈયા. મહાદેવ.